આપ જોઈ રહ્યા છો સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ અનુસૂચિત જાતિ સૌરભ પ્રેરિત સૌરાષ્ટ્ર કચ્છ ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી સમારોહ યોજાયો તારીખ 7 જાન્યુઆરી 2024 રવિવારના રોજ શ્રીરામ ઓડિટોરિયમ ત્રિવેણી રોડ સોમનાથ ખાતે અનુસૂચિત જાતિ સૌરભ પ્રેરિત સૌરાષ્ટ્ર કચ્છ ત્રિસૂત્ર શતાબ્દી ઉજવણી સમારોહ યોજાયો સંકલ્પનગરી વડોદરાના કટુ અનુભવોથી વ્યથિત થઈને તારીખ 23 સપ્ટેમ્બર 1970ના સમાજ ઉત્થાનના સંકલ્પ સાથે મુંબઈ પરત ગયેલા ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સૌપ્રથમ સામાજિક સંગઠન બહિષ્કૃત હિતકારીની સભાની તારીખ 20 જુલાઈ 1924ના રોજ મુંબઈનો દામોદર હોલમાં સ્થાપના કરી અને તત્કાલીન સામાજિક પરિસ્થિતિનો સામનો કરવા તેમણે શિક્ષિત બનો સંઘર્ષ કરો અને સંગઠિત થાવ ત્રિસૂત્ર સમાજને આપ્યું હતું જેમાં સમારોહના અધ્યક્ષ શ્રી ભરતભાઈ શ્યામજી મારવાડી તેમજ સમારોહના ઉદ્ઘાટક શ્રી જે ડી પરમાર ઉપસ્થિત રહ્યા જેમાં વેજાભાઈ દાનાભાઈ મહાવદિયાનું સન્માન સમારોહના અધ્યક્ષ ભરતભાઈ મારવાડી દ્વારા કરવામાં આવ્યું તેમજ વિશેષ મહાનુભાવો શ્રી વાલજીભાઈ દનીચા શ્રી હમીરભાઈ ધુળા શ્રી જી એસ બોખાણી શ્રી શાક્યસિંહ ચાવડા શ્રી રામસિંહ પરમાર શ્રી વલ્લભભાઈ માકડિયા શ્રી પી સી બોખાણી શ્રી અર્જણભાઈ ડી ભજગોતર શ્રી પરસોત્તમભાઈ સોલંકી શ્રી જયસિંહભાઈ વાણવી તેમજ અતિથિ વિશેષ મહાનુભાવો ઉપસ્થિત રહ્યા અહેવાલ વલ્લભભાઈ પરમાર સનાતન ન્યૂઝ નેટવર્ક જૂનાગઢ તરફથી પણ આપણને 1000 રૂપિયા સહયોગ મળ્યો છે વિજયભાઈ આપની 2 મિનિટ વાત કરો જય ભીમ આજે અનુજાતિ સૌરભ ત્રિસૂત્ર શતાબ્દી નિમિત્તે ઉપસ્થિત તમામ મહાનુભાવો તેમજ આ કાર્યક્રમમાં સતત ને સતત મહેનત કરતા એવા ભગવાનભાઈ સોલંકી તેમજ દિનેશભાઈ પરમાર એ મિત્રોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ આવો કાર્યક્રમ કરવો એટલે બહુ મહેનત માંગી લે છે અને હું તો વર્ષોથી અનુજાતિ સૌરભનો વાચક છું કેમ કે અનુજાતિ સૌરભમાં આપણા સમાજને લગતું જે કંઈ વાણી વિચાર કાર્યક્રમો એનાથી આપણે માર્ગદર્શન મળતું હોય છે અને આ ભગવાનભાઈનો અને દિનેશભાઈનો આ પ્રયાસ કરે છે એ ખરેખર અભિનંદનને પાત્ર છે કેમ કે આજે અહીંયા બધા જે આવેલા મિત્રો છે એ એજ્યુકેશન લાઈનના માણસો છે અને આપણા અનુજાતિ સમાજનું ક્રીમ બેઠું છે કેમ કે આ લોકો પાછળના લોકોને કંઈ દિશા આપવા માટે રસ આપવા માટે શિક્ષણ આપવા માટે સંગઠન માટે એના પાયાના પથ્થર અને રાહદર્શક અને માર્ગદર્શક છે એવું આ દિનેશભાઈ પરમાર અને ભગવાનભાઈએ જે આયોજન કર્યું એ ખરેખર સરાહનીય અને અભિનંદનને પાત્ર છે અને હું તો આ ક્ષેત્રમાં મારી 25 વર્ષની ઉંમર હતી મેં એમએમાં ઇકોનોમિક્સ સાથે એમએ કરેલું અને હજુ નોકરીને શોધવા હતો ત્યારથી મારા સંસ્થાના સંચાલક તરીકે સંસ્થા શરૂ કરવાની મારે શરૂ કર્યું અને ત્યારબાદ મેં મારું અંત આખો ઘરભરે આ સંસ્થામાં થયેલું છે કેમ કે મારું ગામ એક ઘેર વિસ્તારનું ગામ છે ચોમાહામાં એ ગામ ભેટ હોય ચોમાહામાં અમારા ગામમાં કોઈ મહેમાન આવતા નથી કેમ કે ત્યાં જાય પાણી આવી જાય તો ફસાઈ જાય ક્યાંય રસ્તા નહીં કોઈ જાતતા એવું એ ગામમાં છું આવેલો માણસ છું અને મારા એજ્યુકેશનને કારણે અને સતત સંઘર્ષને કારણે સતત પ્રગતિને આગળ વધતો ગયો અને ત્યારબાદ આજે મારી 50 વર્ષની ઉંમર થઈ છે તો મેં એવું વિચાર્યું કે મેં મારા માટે તો કંઈક 5% 10% સક્ષમ આર્થિક રીતે
અને આમ એક રીતે સક્ષમ થયો તો હું જે મારા ગામમાંથી આવું છું, મારા સમાજમાંથી આવું છું, એના માટે પણ મારે કંઈ વિચારવું જોઈએ ને. આપણે કોઈને પ્રશ્ન પૂછે, કોઈ પ્રશ્ન પૂછે વિકાસભાઈ તમે તમારા માટે શું કર્યું, તો વિકાસભાઈ મેં મારા માટે આ તે નોકરી કરી, મકાન બનાવ્યો, ફરવું લીધું, આ કર્યું. પછી વિકાસભાઈ પૂછે તમે વિકાસભાઈ સમાજ માટે શું કર્યું? સમાજમાં કોઈ પ્રશ્ન હોય ને કે આપણા વાળા કઈ આવડત હોય, સ્ટુડન્ટ હોય અને આર્થિક રીતે સક્ષમ હોય તો આપણા પાસેના સમાજ માટે પણ થોડું ઘણું આપણે વિચારવું પડે. કેમ કે બાબા સાહેબે આ સમાજ માટે વિચાર્યું ત્યારે જ આપણે અહીં સુધી પહોંચી શક્યા હોત. જો એને વિચાર્યું ન હોત તો આપણી દિશા કઈ જાતની હોત એ આપણે એક વિચારવું બાબત હતી. એને સતત આખા સમાજે ચિંતા કરી છે અને આપણે શિક્ષણના રાહ ઉપર લઈ આવ્યા કહો. અને એટલે આપણે સમાજ માટે પણ આપણી ફરજ આવેલ છે. એવા અમારા વિકાસભાઈ બળવા છે, એને અમારે કેશોદમાં ઘણા મિત્રો માટે એક એજ્યુકેશનના ક્લાસ કરેલા છે, જે આ સ્પર્ધા પરીક્ષા માટેના એ અમારે કેશોદમાં ફાળો હોય તો વિકાસભાઈ ભરવાના છે. હાલમાં તેને ક્લાસીસ ચાલુ છે અને દોડતો માણસ છે. તો મારી દરેક મિત્રો વિનંતી કે આપણા માટે વિચારજો, પેલા થોડું ઘણું સમાજ માટે વિચારજો. જય હિન્દ, જય ભારત.